નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રાજકોટમાં ફાયરિંગની ઘટના બની। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો રાજકોટમાં ફાયરિંગની ઘટના બની છે। ગોંડલના ધોધાવદર ગામે વાડીના છેડા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થતા જોટાડીમાંથી ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે। તો વધુ જણાવી દઈએ કે કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપતભાઈ ડાભીના ભાઈએ જોટામાંથી ફાયરિંગ કર્યું હતું। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ફાયરિંગ બાદ બોતાર પદાર્થે હુમલો કર્યો। હુમલામાં સામા પક્ષને ઈજા પહોંચતા રાજકોટ ખસેડાયા છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દીપકભાઈ ડાભી પર હુમલો થતાં ફાયરિંગ કર્યું હોવાનું ચર્ચા છે। આ મામલે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।